હું છું આપનો મિત્ર તાહિર ટપલા। ગુજરાત ડિવિઝન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર છે વડોદરા શહેરમાં ઇસ્કોન મંદિર દ્વારા આયોજિત ભગવાન શ્રી જગન્નાથજી રથયાત્રા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। આ રથયાત્રામાં ભક્તિ, શ્રદ્ધા અને હરિનામથી સમગ્ર વાતાવરણ દિવ્ય બની ગયું હતું। આ રથયાત્રા વડોદરા રેલવે સ્ટેશનથી પ્રસ્થાન કરીને કાલાઘોડા સર્કલ, સંતરામ મંદિર, કોઠી, રાવપુરા ન્યાય મંદિર, દાંડિયા બજાર, ખંડેરાવ માર્કેટ, મદન છાપા અને શ્રી દ્વારકાધીશ બેઠક મંદિર થઈને પોલા ગ્રાઉન્ડ સુધી પહોંચે છે। સમગ્ર માર્ગ પર હજારો ભક્તો ભગવાનના દર્શન કરી આશીર્વાદ મેળવી રહ્યા છે। રથયાત્રા દરમિયાન ભજન, કીર્તન, ઢોલ, નગારા અને જય જગન્નાથના ગગનભેદી નાદથી સમગ્ર શહેર ભક્તિમય બન્યું હતું। રથને ખેંચવા માટે મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટી પડ્યા હતા। યાત્રા દરમિયાન સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાને ધ્યાનમાં રાખી પોલીસ તંત્ર દ્વારા ડ્રોન અને સીસીટીવી મારફતે સતત દેખરેખ રાખવામાં આવી રહી હતી। અહેવાલ ધર્મેશભાઈ સોલંકી। नहीं ये उसकी गलती है जो भी उसकी गलती है मैं देख रहा हूँ। આવશે નહીં યાર। जरा प्रेम हुए कृपया फिलहाल करिए, चलिए आगे बढ़ो, जगन्नाथ स्वामी की धीरे धीरे आगे बढ़ो, धीरे 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 जगन्नाथ स्वामी की, जगन्नाथ बलदेव सुभद्रा, धीरे 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 बहुत धीरे भैया दूर रखो। हमारी चैनल ने लाइक, शेयर एंड सब्सक्राइब करवाना ना भूलशो। धन्यवाद।